તો ભાઈ અમે નીકળી ગયા છીએ હોળીનું પ્લાનિંગ કરવા, ધૂળેટી રમવા. અને આપણે રોહિતભાઈને કહ્યું કે હોર્ન વગાડી દો. રોહિતભાઈ હોર્ન ચાલુ કર્યો પણ આપણો નેટ ઓછું ફાવે છે એટલે આપણે અંદર હોર્ન આવ્યો ના. પણ રોહિતભાઈ ભાઈ મને પાછળ મોકલ્યો કે ગાડી જોવા. ગાડી પાછળ કતાર આપણે પછી ગાડી આપણે જોયું કે હજુ અડધી ભરાઈ ગઈ છે. આપણે ટોટાના થોડોક ધક્કો માર્યો હતો. પછી ધક્કો હાથ મારીને આગળ ગયા અમે. આપણે કે આવું ટરબા ઉપર ચડે જુઓ મિત્રો. હવે હાઈવા ઉપર ચડી જશું. જીગાભાઈ આ ફોન લઈ ગયા. જીગાભાઈ ફોન લઈ લીધો છે હવે. જીગાભાઈ થોડુંક બ્લોગિંગ કર્યું. બ્લોગિંગ કરી રહ્યા હતા અને મસ્તી ચાલુ થઈ ગઈ. આવું બે મેચ પણ રમતા હતા. મસ્તી ચાલુ થઈ જયપાલભાઈની. હવે ઉપર જતા રહ્યા. ઉપર આવી ગયા આપણે. હવે ફોન આપી દીધો બટાભાઈ. આપણાથી ચડાતું નહોતું તે આપણે નીચે ઉતર્યા. પાછા જોયું હતા કે અડધી ગાડી ભરાઈ જવા આવી છે. હવે ગાડી ભરાય એટલે નાહવાનું ચાલુ કરીએ. બધા મિત્રોને બોલાવી લાવું. અલ્પેશભાઈ ને કેતનભાઈ ગાડી ભાઈ ભરી રહ્યા હતા. પહેલાં તો દડ માટી નીકાળી લીધી, સફાઈ કરી દીધી. હવે મેં અત્યારે એક વિડીયો બનાવી દીધો સુરપાલભાઈનો. આપણા દશરથભાઈ, સાહિલભાઈ, તો સાહિલભાઈ હોંગરીઓ બતાવે છે ભાઈ. અને અજયભાઈ આપણે ઉપર આવી રહ્યા છે. જુઓ અલ્પેશભાઈ કે માટી બહુ છે. રોહિતભાઈ આવી ગયા છે. જુઓ કે અલ્પેશભાઈ કે ફુવારો થોડોક વધારો કે માટી બાટી નીચે ઉતરી જાય. માટી સાફ થઈ ગઈ. કાકર બાકર લગાવી દીધો છે. ચાલુ કરી દીધું છે આપણે નાહવાનું. મોજ જુઓ, બધા મિત્રોને મોજ આવી ગઈ છે. આપણા જીગાભાઈ ઊંચા ઊંચા કૂદકારા મારે છે. પાણી થોડુંક ખાલી થઈ ગયું છે. સુખાભાઈ કાનમાં આંગળીઓ રાખે છે.